ભગવાન શ્રીહરિ ઉત્સવ કરી અને નીકળવાના હતા. સુરતનો સંઘ મોડો પડેલો, બરોબર આવ્યો. હરિભક્તોએ આવીને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. ભગવાન શ્રીહરિ કહે છે, અલ્યા લે, તમે લોકો આવ્યા, હવે અમારે તો કાલે હાલવું જ. તો એમ કરો સુરતવાળા, તમે બધાય ગઢડે આવજો. એમ કહીને ભગવાન સ્વામિનારાયણ તો પછી જતા રહ્યા ઉતારામાં. બીજે દિવસે સવારે મહારાજ ઘોડેસવાર થઈ ભક્તો સાથે નીકળી ગયા. પણ આ સુરતના સંઘમાં એક ડોશીમાં હતા, એ પાછળ રહી ગયેલા. સાંજે દર્શનનો મેળ પડ્યો નહીં, સવારે મેળ પડ્યો નહીં, અને મહારાજ તો નીકળી ગયા. અને સંઘવાળાએ કીધું કે ડોશી, ભગવાન તો ગયા. હે? હા, તમે વાહે રહી ગયા હતા, મેળ ના પડ્યો. આ વાત સાંભળીને એ પ્રેમી હૃદયવાળા માડીને હૈયામાં ઝાળ થયો, અગ્નિની ઝાળ. પોકે પોકે ડોશી રડવા માંડ્યા. એ રડતા જાય અને મહારાજ ગયેલા ને એ દિશામાં વાહે દોડવા માંડ્યા. મહારાજ તો 2 વાગે પૂગી ગયેલા. પાછળ પાછળ દોડતા જાય, રોતા જાય ને કહેતા જાય, દયાળુ હે દીનાનાથ, હે દીનબંધુ, કૃપા કરો, મને અભાગણીને દર્શન આપ્યા વિના તમે કેમ જતા રહેશો નાથ, કેમ જતા રહેશો? એમ બોલતા ડોશીને મૂર્છા આવી ગઈ, ખેતરમાં પડી ગયા. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ એની આગળ પ્રગટ થઈ ગયા. આવી દર્શનની તાણ થાય તો 1 સેકન્ડમાં દર્શન થાય, પણ આપણને આટલી ભગવત દર્શનની ભૂખ કોઈ દી જાગી નથી. આપણે ભગત ખરા પણ ભૂખ વિનાના. આપણે ભોજનાર્થી ખરા પણ ભૂખ નથી ને પંક્તિમાં બેઠા. પેલો વિવેકાનંદ નામ સાંભળ્યું છે? નરેન્દ્ર હતા તેદીની. હા, કોલેજ કરતા કરતા એને વિચાર ચડી ગયો હતો કે ભગવાનના દર્શન કોઈ કરાવે એવા ખરા. એમ જેને હોય ને પૂછે, 2 જ પ્રશ્ન, મોટા મોટાના નામ સાંભળ્યા હોય ન્યા જ જાય કે તમે ભગવાન જોયા છે? એ સંત કે સદગુરુ ધર્માચાર્ય? જો હા કે તો બીજો પ્રશ્ન પૂછે, નહીતર ચાલતું થઈ જાય. આવો તેજસ્વી, એનું નામ નરેન્દ્ર. એમાં મળી ગયા રામકૃષ્ણ પરમહંસ. એને પૂછ્યું કે તમે ભગવાન જોયા છે? તો કે હા. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો, મને બતાવી શકશો? તારે કે હા. તો બતાવો. તો કે એમ થોડું હોય. તો તમે કહો એમ. તો મારી હારે હાલ. લઈ ગયા નાવા તળાવમાં. એ નાતા નાતા નરેન્દ્રની બોચી પકડીને રામકૃષ્ણ પરમહંસે પાણીમાં દબાવ્યો કે બહાર જ નીકળવા ન દે. એવા આંચકા મારે, એવા આંચકા મારે, ને અંદર શ્વાસ ખૂટ્યો. મુજારો થયો કે મારું કામ ને જેવું બળ કર્યું ને પછી મૂક્યો. બહાર નીકળીને શ્વાસ લીધા. ઘડીક વાર પછી આમ શાંતિ થઈ અને પછી કે મારી નાખવાનો છે કે દર્શન કરાવવાના? રામકૃષ્ણ પરમહંસ કે નરેન્દ્ર, બહાર નીકળવાની ઉતાવળ કેવી થઈ હતી? તો કે એના કાંઈ વર્ણન થાય? જો છોકરા, જેથી ભગવાનના દર્શનની એવી ઉતાવળ થશે ને તેથી ભગવાનના દર્શન થાય. એમ ન થાય. ભૂખ નથી ને ભગવાનના દર્શનની. ભગવાન દર્શન દે. ભગવાનને એવી કાંઈ નવરાઈ નથી કે વગર ભૂખ્યાને પોતાનું દર્શન પીરશે. પરમાત્મા તો ભૂખ્યાને જ દર્શન દે. આટલી વાત ધ્યાનમાં લેજો. એ કેવો ભૂખ્યો? આવો. આપણને કોઈને ભગવાનનો દર્શન દેતા હોય એમાં ભગવાનનો કાંઈ વાંક નથી. આપણને ખરેખર ભગવાનના દર્શનની આ માડીને જેવી ભૂખ, એવી ભૂખ નથી. જોઈ લો, લ્યો હવ હવના હૈયામ. બોલો છે આ ડોશી દર્શન વિના બેભાન થઈને ખેતરમાં પડી ગઈ. બોલો, આપણે લેર્યું કરી છે ને ક્યાંય પડી ગયા? કોકને આટીએ સડાઈને પાડી દઈ. તાર ભગવાન સ્વામિનારાયણ આવી ગયા સામે.
જ્યાં મહારાજ આવ્યા અને મીઠું વેણ બોલ્યા, માડી અમે આવ્યા, ત્યાં તો ડોશી તરત ભાનમાં આવ્યા. આંખો પોળી કરીને મહારાજ સામું જોઈને બોલ્યા, અરે મારા વિહામાં, વાહ પ્રભુ વાહ, એમ કહીને મહારાજના ચરણમાં માથું નમાવ્યું, પગે માથું અડાડ્યું અને વાલાજીના દુખણા લીધા. ઓવારણા લે ને કાઠિયાવાડમાં આમ ટચાકડા ફોડે, એ ઓવારણા લીધા. ભગવાન સ્વામિનારાયણે માડીને ફૂલના હાર પહેરાવ્યા. માડીએ ભગવાનને પહેરાવ્યા એમ નહીં હો, મહારાજે ડોશીમાને હાર પહેરાવ્યા. અને પછી ભગવાન કહે, માડી હવે રજા આપો. ત્યારે ડોશીમાં કે, હે મારા વિહામાં, હવે સુખેથી પધારો કે. એટલે આવી પિતળીને આવી ગોઠડી